ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જેટલું ફિલ્મનું મહત્વ છે એટલું જ ક્યાંક ગુજરાતી નાટકોનું પણ મહત્વ છે. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતી ફિલ્મ છે તે કોઈ જગ્યાએ શૂટ કરવામાં આવે છે ને ગુજરાતી નાટકો છે તે કોઈક સ્ટેજ ઉપર થાય છે. પરંતુ ક્યાંક ગુજરાતી નાટકના જેટલા પણ કલાકારો છે એ લોકોની વેદના હોય છે તે કદાચ કોઈ સમજી શકતું નથી, કારણ કે ઘણી વખત આપણે એવા કિસ્સાઓ જોયા છે કે સ્ટેજ ખરાબ હોય અથવા તો જે લોકો નાટક જોવા આવતા હોય છે એ લોકો પણ હાલાકીનો સામનો કરતા હોય છે. ગુજરાતના ટોચના એક એવા અભિનેતા છે જેમને સીધી જ મુખ્યમંત્રીને રજૂઆત કરી દીધી છે આ જ દરેક વિષયને લઈને. શું છે સમગ્ર વિષય અને ગુજરાતના કયા ટોચના અભિનેતાએ આ રજૂઆત કરી છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય અગાઉ ગુજરાતમાં રંગભૂમિ દિવસની રંગે ચંગેથી ઉજવણી કરવામાં આવી, પરંતુ ક્યાંક નાટકના કલાકારોની જે વેદના છે એને સમજવા વાળું હવે કોઈ રહ્યું નથી. આવું એટલા માટે પણ કહેવામાં આવતું હોય છે કારણ કે નાટક એ ગુજરાતનો ઇતિહાસ બતાવે છે ને અનેક એવા કલાકારો હોય છે જે લોકો આને ભજવીને પોતાની રોજગારી પણ ઊભી કરતા હોય છે. પરંતુ ક્યાંક જેટલા પણ થિયેટર હોય છે એની જાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેઠળ આવતી હોય છે અને ઘણી બધી જગ્યાએ આપણે એવું પણ જોયું છે કે એ જેટલી એની જાળવણી થવી જોઈએ એટલી થતી નથી. અને આ જ દરેક વાતને લઈને જ્યારે રંગભૂમિ દિવસ હતો એ જ દિવસે ગુજરાતના ટોચના અભિનેતા એટલે કે સિદ્ધાર્થ રાંદેડિયા દ્વારા સીધી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી દેવામાં આવી છે. સૌથી પહેલા તો એમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. અને ઉપસ્થિત સૌ મહેમાનો, સૌથી પહેલા તો અહીંયા હાજર છે મારા તમામ કલાકાર અને કસબી મિત્રોને આજના રંગભૂમિ દિવસ થિયેટર ડે માટે ખૂબ ખૂબ શુભેચ્છા. બહુ આનંદની વાત છે કે આવી ઉજવણી થાય, રંગભૂમિ દિવસ ઉજવાય અને રાજ્યના મુખ્યમંત્રી એમાં ઉમળકાભેર ભાગ લે, એ બહુ મોટી વાત છે, બહુ મોટી ઘટના છે. આ કલા પ્રત્યેનો એ પ્રેમ છે. સુરેન્દ્રભાઈનો પણ પ્રેમ છે કે આવી પ્રવૃત્તિ કરે છે અને કલાકારોને નવાજે છે. કલાકારોને મન આવા જે પણ કંઈક મેળાવડા થાય કે આવા પ્રસંગો ઊભા થાય એનું બહુ જ મહત્વ હોય છે. આ હું દરેક કલાકાર વતી કહી શકું છું, જે મને પણ છે એનો મને ગર્વ છે, કારણ કે અમારી આ જ મૂડી છે. આ ભૂપેન્દ્રભાઈની હાજરી આજે છે અને એ મને સાંભળી રહ્યા છે. આવો મોકો મને નથી લાગતું કે પાછો તરત ઊભો થાય. તો કહેવાનું એવું કે આજે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યા છે. મારે એક જ ધ્યાન દોરવું છે, સાહેબ આપણે ત્યાં ગુજરાતમાં દરેક શહેરમાં થિયેટરો છે. સરકારે બહુ સુંદર અદ્યતન થિયેટરો બાંધ્યા અને દીનદયાળ ઉપાધ્યાય આ આખી એક શ્રૃંખલા ઊભી કરી બધા શહેરોમાં. પણ તમને એવો સમય નહીં મળતો હોય, પણ જે અમને મહિનામાં 5 વાર કે 10 વાર કે વર્ષમાં 250 વાર ત્યાં જવાનું થાય છે, ભજવવાનું થાય છે જુદા જુદા શહેરોમાં, જુદા જુદા સભાગૃહોમાં, જે મારા ખ્યાલ મુજબ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતા હોય છે. પણ સરકારશ્રીનો પણ જો એમાં કોઈ હાથ હોય કે તો એક જ ધ્યાન દોરવાનું સાહેબ, થિયેટરો બહુ સુંદર બંધાયા, જાળવણી જરાય નથી સાહેબ. ભૂપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે, પણ ના, આ વાત તમારા ધ્યાનમાં આવે એ માટે જ હું આનો ઉલ્લેખ કરી રહ્યો છું. કલાકારો ત્યાં જાય છે, ભજવે છે, કારણ કે અમારા પ્રાયોજિત પ્રયોગ હોય કે ટિકિટ શો એટલે અમારે તો ભજવવાનું જ હોય. પરંતુ ઉદ્દેશ્ય બહુ જ સારો અને ઉદાત્ત હોવા છતાં એની જે હાલત, બિસ્માર હાલત હોય છે, આપણું જ અમદાવાદનું દીનદયાલ, એની જે આજે પરિસ્થિતિ છે, પ્રેક્ષકોને પણ ત્યાં આવતા સંકોચ થાય છે. એની જે બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, સાહેબ તમને એક નાનકડો દાખલો આપું ને તો બરોડા કે ઉદ્ઘાટન થયું ને એના 6 મહિનામાં બાથરૂમમાંથી નળ ચોરાઈ ગયા ને સોફા પણ ચોરાઈ ગયા, ટેબલના ખાના ચોરાઈ ગયા. તો આવું ન થાય. એક કલાકારને બહુ દુઃખ થાય આવું, કે જ્યાં આપણે નાટક ભજવવાનું છે, જે અમારી કર્મભૂમિ છે, રંગભૂમિ છે, તો ક્યાં તો જેમ રાજકોટમાં સિસ્ટમ છે કે થિયેટર આપણે બનાવ્યું સરકારે, પણ એની જાળવણીનું કામ કોઈક સંસ્થાને સોંપ્યું, જેથી એ સરસ રીતે એની જાળવણી થાય અને એની તકેદારી લેવાય. તો આવું કંઈક ધ્યાનમાં આવે અને જો શક્ય હોય તો, કારણ કે મારો જીવ બળે કે સરકારની ઉણપ નથી, સરકાર તો પૈસા ખર્ચે છે, ફાળવે છે અને સુંદર મજાના સભાગૃહો તૈયાર કરે છે જે બહુ જ અદ્યતન અને સરસ રીતે બનાવેલા હોય છે. પણ કાળક્રમે પણ નહીં કહું, થોડા જ મહિનાઓમાં એની જે હાલત થતી જાય છે એ બહુ દુઃખદ હોય છે.
તો શક્ય હોય અને આપણા દાયરામાં હોય તો એના ઉપર થોડું લક્ષ્ય આપશો. થેન્ક યુ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડાયરાના કલાકારોના વિવાદ ચાલી રહ્યા છે. ક્યાંક અનેક એવા કલાકારો છે જે લોકોને જોઈએ તે વસ્તુઓ મળતી નથી, પરંતુ હવે ક્યાંક નાટકના કલાકારોની પણ એક નવી માંગણી છે કે જે પ્રમાણે અમારા થિયેટર સચવાવા જોઈએ, જે લોકો નાટક જોવા આવે છે એ લોકોને હાલાકી પડી રહી છે, એ દરેક વાતનું નિરાકરણ કરવામાં આવે. અને ખાસ કરીને આ જે ટોચના અભિનેતા છે એમના દ્વારા સીધી જ મુખ્યમંત્રીને રજૂઆત કરી દેવામાં આવી છે. એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે જે નાટક આપણા ગુજરાતના ઇતિહાસને બતાવે છે, જે નાટક લોકોને એક નવી શીખ આપે છે, એ નાટકના સ્ટેજને હવે સુધારવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.